નજર કરીશું વલસાડ જિલ્લામાં આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન. તપાસ દરમિયાન 544 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. સર્ચ ઓપરેશનમાં વાપી, વલસાડ અને સુરત સહિતની 16 જેટલી ટીમો જોડાઈ હતી. ટીમો દ્વારા કામ કરવામાં આવ્યું. વલસાડના જાણીતા બિલ્ડર દીપેશ ભાનુશાલીની સામે આ દરોડા પાડવામાં આવ્યા હતા. દીપેશ ભાનુશાલીને ત્યાંથી 100 કરોડના દસ્તાવેજો મળી આવ્યા છે. દીપેશના ભાગીદાર જગદીશ શેઠિયાને ત્યાંથી પણ 100 કરોડના વ્યવહારો મળી આવ્યા હતા. જોકે તપાસ દરમિયાન એવી શક્યતાઓ સેવવામાં આવી રહી હતી કે બેનામી વ્યવહારો મળી શકે છે. બિલ્ડર વિપિનને ત્યાંથી 50 કરોડ અને રાજેશ રાઠોડને ત્યાંથી 40 કરોડના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે એડવોકેટ વિપુલ કાપડિયા, જેમને ત્યાં પણ તપાસ દરમિયાન ઓફિસમાંથી 200 કરોડના વ્યવહારો મળી આવ્યા છે. રાકેશ જૈન કે જેને ત્યાંથી 4 કરોડ તેમજ ગુડાદરને ત્યાંથી 20 કરોડના વ્યવહારો મળી આવ્યા છે. વકીલની ઓફિસમાંથી મળેલા વ્યવહારો અન્ય બિલ્ડરોના હોવાની પણ આશંકા છે. દીપસિંહ ઠાકોરની વાત કરીએ તો એની ઓફિસમાંથી 20 કરોડના વ્યવહારો મળી આવ્યા છે. વાપીના આર્કિટેક્ટ મનીષ શાહના 4 લોકરમાંથી 2.25 કરોડનું સોનું અને 17.5 લાખ રોકડ મળી આવી છે. જિલ્લાના અગ્રણી બિલ્ડરો, ડેવલપર્સ અને વકીલો સહિત આર્કિટેક્ટ્સની સામે તવાઈ બોલાવવામાં આવી હતી, જેમાં હવે બેનામી વ્યવહારોના આંકડા સામે આવ્યા છે. વાપીમાં આઈટીનું આ મેગા સર્ચ ઓપરેશન. વાપી તપાસ ટીમના વડા આરતી મીણાના નેતૃત્વમાં આ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા માનવ ઠાકોર આપણી સાથે લાઈવ જોડાયા છે. માનવ, આખું વાપીમાં જે મેગા સર્ચ ઓપરેશન દરમિયાન કરવામાં આવ્યું હતું, આ તમામની સાથે વધુ માહિતી એ પણ સામે આવી છે કે બિલ્ડરો કે જેમના નામે એમના ઘરેથી બેનામી વ્યવહારો મળી આવ્યા છે. આપણે જણાવવાનું કે વલસાડ જિલ્લાના બિલ્ડરો ઉપર જે આ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, તેમાં કહી શકાય એવા 544 કરોડ જેટલી અધધર રકમ નો જે બેનામી જે વ્યવહારો છે તે બહાર આવ્યા છે. અને આ જે સમગ્ર જે તપાસ હતી એ જાણીતા બિલ્ડર દીપેશ ભાનુશાલી અને તેના ભાઈ હિતેશ ભાનુશાલી કેન્દ્ર બિંદુ હતા. અને તેમને ટાર્ગેટ કરવા માટે સૌપ્રથમ તેના જે ભાગીદાર હતા, જગદીશ શેઠિયા હોય કે પછી એનો વકીલ હોય કે આર્કિટેક્ટ હોય, તેમના ત્યાં શરૂઆતમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કે જેથી યોગ્ય પુરાવા હાથ ધરી શકે. અને હવે જે રીતે આંકડાઓ બહાર આવી રહ્યા છે, દીપેશ ભાનુશાલીના ત્યાંથી 100 કરોડના જે વ્યવહારો છે તે બહાર આવ્યા છે. તો અન્ય તેના જે ભાગીદાર છે જગદીશ શેઠિયા, તેના ત્યાં પણ 100 કરોડથી વધારે જે વ્યવહારો બહાર આવ્યા છે. તો જે વિપુલ કાપડિયા કરીને જે વકીલ છે, તેના ત્યાં આગળ 200 કરોડ જેટલા વ્યવહારો બહાર આવ્યા છે. 200 કરોડમાં અન્ય બિલ્ડરોના પણ વ્યવહારો હોઈ શકે છે. તો સાથે સાથે જે દીપસિંહ ઠાકોર છે તેના ત્યાંથી 40 કરોડ હોય કે પછી અન્ય જે આર્કિટેક્ટ છે, વાપીનો જે આર્કિટેક્ટ છે, તેના 4 લોકરો મળી આવ્યા છે. તેમાં 2.5 કરોડ રૂપિયા જેટલું સોનું મળી આવ્યું છે. તો 17.5 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. એટલે જે આંકડો છે એ ખૂબ જ મોટો કહી શકાય, કારણ કે જે 16 જેટલી ટીમો બનાવવામાં આવી હતી અને 200 જેટલા અધિકારીઓ આમાં જોડાયા હતા. અને હવે જે રીતે તેના સમગ્ર તેના ઘર હોય કે ઓફિસ હોય, તમામ જગ્યાએ ત્યાં રેડ પાડવામાં આવી હતી. અને રેડમાંથી જે પણ દસ્તાવેજો હાથ લાગ્યા છે, સાટાકસ હાથ લાગ્યા છે કે પછી કોમ્પ્યુટર હોય, લેપટોપ હોય, તમામ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. હવે આ જે રેડ છે સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હવે આ ઊંડી તપાસ થશે અને કેટલાની કરચોરી થઈ છે તે મામલે તપાસ આવશે. હવે કેટલો આંકડો તેઓ સ્વીકારે છે અને ત્યારબાદ સમગ્ર મામલો આખો બહાર આવશે. અત્યારે તો જિલ્લાનો ટોક ઓફ ધી ટાઉન આ રેડ બની છે. વલસાડ જિલ્લાના ઇતિહાસમાં બિલ્ડરો ઉપરની સૌથી મોટી તવાઈ કહી શકાય. અને જે રીતે આનો જે કેન્દ્ર બિંદુ હતો એ દીપેશ ભાનુશાલી અને તેનો ભાઈ હતા. અને તેને લઈને જે આજુબાજુના જે તેની સાથે સંકળાયેલા તમામ લોકોને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ જે રેડ થઈ છે તેના કારણે જે બીજી અન્ય જે નાના મોટા જે અન્ય બિલ્ડરો છે તેમાં પણ ફફડાટ લાગ્યો છે. કારણ કે હવે માર્ચ એન્ડિંગ હોય છે અને તેઓ સેટલમેન્ટ કરતા હોય છે, ત્યારે હવે વલસાડ જિલ્લામાં સમગ્ર બિલ્ડર લોબીમાં એક ફફડાટ વાપ્યો છે. પરંતુ અત્યારે જે રીતે આ 544 કરોડનો જે અધધો મોટો આંકડો બહાર આવે છે, એ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બેનામી વ્યવહારો છે અને જે પણ લોકરો મળે છે, લોકરોમાંથી જે આ પ્રકારે મોટા સોનું મળી આવ્યું છે કે પછી રોકડ રકમ મળી આવી છે, આ સમગ્ર વસ્તુઓની જે આઈટી વિભાગ છે ઝીણવટભરી તપાસ કરી રહી છે. અને તપાસમાં
સંપૂર્ણ મામલો બહાર આવશે કે કેટલા રૂપિયાની કરચોરી છે. જી બિલકુલ માનવ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો હવે નાના બિલ્ડરોમાં પણ ફફડાટ ફેલાયો છે અને સ્વાભાવિક છે કારણ કે અલગ અલગ 16 જેટલી ટીમો દ્વારા મેગા સર્ચ ઓપરેશન.